لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. ووصينا الإنسان بوالديه حملته أمه وهنا على وهن وفصاله في عامين أن أشكر لي ولوالديك إلي المصير. અઝીઝાન મોહતરમ, ગઈકાલે આપણે શિર્ક ઉપર વાત પૂરી કરી કે જનાબે લુકમાન પોતાના દીકરાને કહે છે અને નસીહત કરે છે, યા બુનૈયા લા તુશરિક બિલ્લાહ, કે તું શિર્ક ના કર, કારણ કે શિર્ક મોટી ગુમરાહી છે. ખુદાવંદ આલમ કુરાનમાં ઘણી જગ્યાઓ પર આ શિર્કની વાત કરે છે કે શિર્ક ના કરો, અને જ્યાં શિર્કની વાત પૂરી થાય છે ઘણી જગ્યાઓ પર પરબારું વબિલ વાલિદૈને અહસાના, કે તમે તમારા મા બાપ સાથે નેકી કરો, અહસાન કરો, એ લોકો સાથે રેસ્પેક્ટથી પેશ આવો. ઘણી જગ્યાએ કુરાનમાં આ વસ્તુનો જિક્ર કર્યો છે. જ્યાં વાત શિર્કની પૂરી થઈ, વહદાનિયતની વાત આવી, ખુદાએ વાહિદહુ લા શરીક હોય, તો એના પછી પરબારું જે છે કુરાનમાં મા બાપ એટલું એહતરામ કરવાની વાત કરી છે કે જેની કોઈ સીમા નહીં. હતા એક જગ્યા ઉપર તો એટલું પણ કહેવામાં આવ્યું, વલા તકુલ લહુમા ઉફ. આ બહુ આપણે સાંભળતા આવ્યા છે. એને ઉફ શબ્દ ના કહો. ઉફ એટલે શું? ઘણી વખત આપણને મા બાપ વધારે કામ સોંપતા હોય, આપણે થાકોડાના હિસાબે આ શ્વાસ ઊંડો લઈએ, એને કહેવાય છે ઉફ. સૌથી નજીવો શબ્દ. ખુદા ઈ પણ મનાઈ કરે છે કે ખોટા ઊંડા શ્વાસ પણ ના લ્યો મા બાપની સામે થાકોડા. ખેર, આપણે વાતને આગળ વધારીએ. આના પહેલા મેં તમને બે દિવાર આપેલા હતા. ઇન્શાઅલ્લાહ કે બધા જ છે શાંતિ લેવ છે ઇમામે ઝમાન અલૈહિ ઇસ્લામના, અને બધાએ જોયા હશે. ક્યાં બે દિવાર હતા? દિવાર નહજુલ બલાગાના હતા, બરાબર છે. એક ઇમામે અલી અલૈહિ ઇસ્લામની વસિયત હતી ઇમામે હસન અલૈહિ ઇસ્લામને. એ પત્રમાં હતો. કેટલામો પત્ર હતો? લગભગ બધાને યાદ હશે. હા, પ્રાંતિયા અહસન મિર્ઝાભાઈ 31મો પત્ર એ વાંચવાનો કીધો હતો. અને બીજું પ્રમુખોને ખાસ મેં કીધું હતું, પ્રમુખો અથવા તો જે કમિટીના મેમ્બર હાલના હોય કે માજી હોય, એ બધાને કીધું હતું કે નહજુલ બલાગાનો એ પત્ર જરૂર વાંચે. ન્યુમેરો 53 અહસન 53. ઇમામ અલી અલૈહિ ઇસ્લામને માલિક, ઇમામ હસન અલી ઇસ્લામ માલિકે અશ્તરને લખે છે કે આ વસ્તુ તમે જરૂર ધ્યાન રાખજો. તો આપણા બધા જમાતના મેનેજમેન્ટ કમિટી, ચાહે હાલના હોય ચાહે માજી હોય, બધા એ વાતને વાંચે તો સમજણ પડે કે આપણે શું કરવાનું છે. ઇન્શાઅલ્લાહ આજે પણ એક નવું દેવવાર છે. આજનું દેવવાર સહીફે સજ્જાદિયામાંથી છે. સહીફે સજ્જાદિયા દુઆ ન્યુમેરો 24 અને 25, 24 અને 25. આ બે દુઆ એવી દુઆ છે કે જે ઇમામે સૈયદે સજ્જાદ અલૈહિ સલાતુ વસલામ આપણને શીખાડે છે. આપણે ચોથા ઇમામ, તમને ખબર છે કે કરબલાના વાક્યા પછી ઇમામ પાસે આટલી બધી મેદાન નહોતું કે એ ખુતબા અથવા મિંબર ઉપર જઈ અને મજલિસ પડી શકે, કંઈ નહોતું. બલકે એક માહોલ એવું હતું કે ત્યાં જે છે વધારે જબાન ખોલવામાં ના આવે, પણ જ્યાં સુધી જબાન ના ખુલે તબલીગ ના થાય. તો ઇમામ અલી સલાતુ વસલામ સહીફે સજ્જાદિયા થકી દુઆના જરિયાથી આપણને ઘણી વસ્તુ શીખાડી ગયા.
હવે એક માણસ દુઆ માંગતો હોય તો એની તરફ તો કોઈ આંગળી તુષી ના કરે ને કે તું શું કામ તબલીગ કરે છે. ઇમામે એ રીતે તબલીગ કરી. એવામાં આ 24મી દુઆ જે છે એ મા બાપના હુકુક, ઔલાદે મા બાપ સાથે કેવી રીતે રહેવું જોઈએ એ બધી વસ્તુ આ દુઆમાં ઇમામ લઈ આવ્યા છે. અને એના પછીની દુઆમાં ઇમામે સૈયદે સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક મા બાપે ઔલાદ માટે કેવું રહેવું જોઈએ એ આખું લઈ આવ્યા છે. તો ઇન્શાઅલ્લાહ આ દુઆને જે છે આ માહ રમઝાનમાં તમે બની શકે તો એ દુઆનો ટ્રાડિક્શન વાંચજો. બધા પાસે યા તો ગુજરાતીમાં પણ મોજૂદ છે અને ફ્રાન્સેમાં પણ મોજૂદ છે. અત્યારે તો અલ્હમ્દુલિલ્લાહ એવી ફેસિલિટી થઈ ગઈ છે, આઈપેડ ને ટેબ્લેટ ને મોબાઈલ ને આઈફોન ને એન્ડ્રોઈડ ને કેટલાય આવી ગયા છે કે જેમાં તમને આરામથી બધી વસ્તુ મળી જશે. તો તમે ઘણી વખત આરામથી બેઠા હોય ત્યારે આ દુઆને વાંચજો કે જેમાં ઇમામે સૈયદે સજ્જાદ અલૈહિસ્સલામ કેવી રીતે આપણને શીખવાડે છે કે તમારે મા બાપ સાથે કેવો વ્યવહાર રાખવો. આપણને ખબર છે કે જ્યારે ઇમામે સૈયદે સજ્જાદ આ દુઆ માંગે છે ત્યારે ના તો એમની બાપની હયાત છે ના તો માની હયાત છે. જ્યારે ઇમામે સૈયદે સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદત થઈ ત્યારે એમની માનો ઇંતકાલ થઈ ગયો હતો અને બાપ પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આશુરના દિવસે શહીદ કરી દેવામાં આવ્યો. તો કોઈ નથી. આ દુઆ જે છે ઇમામ ખાસ આપણા માટે હદિયો કરીને જાય છે કે તમારે તમારા મા બાપની સાથે કેવી રીતે જીવન વિતાવવાનું છે. ખૈર, આ દુઆના અમુક ફ્રાઝ આપણે લેશું, બધું તો નહીં લઈ શકીએ, અમુક ફ્રાઝ કે જેથી આપણને વાંચવાનો પણ શોખ નસીબ થાય. પહેલી વસ્તુ ઇમામે સૈયદે સજ્જાદ ફરમાવે છે, ખુદાયા મને શીખાડ કે મારે મારા મા બાપનું ધ્યાન કેવી રીતે રાખવું. ઘણી વખત આપણને આપણા મા બાપનું ખ્યાલ કરતા નથી આવડતો, મા બાપનું ધ્યાન રાખતા નથી આવડતું. એક વખતનો એક વાક્યો એક આલિમ નકલ કરે છે કે એની પાસે એક માણસ આવ્યો અને કહે છે કે મારા ભાઈને જરાક સમજાવો, મારી મા બિચારી બૂઢી થઈ ગઈ છે, હું જ ખાલી એની સંભાળ લઉં છું, પરંતુ મારો ભાઈ કાંઈ નથી કરતો. તો એને જરાક કહ્યું કે અડધો સાથ દે, અડધો નહીં તો 25%, 10% તો સાથ દે, તો મને જરાક સાથે કુરાશ મળે, સાથ મળે. હું દાખલા તરીકે 6 મહિના રાખતો હોય માને તો 1-2 મહિના એ લઈ જાય, પાછો હું 6 મહિના રાખું 1-2 મહિના રહી જાય, તો મને જરાક ફાયદો થાય. ખાલી હું જ મારી માને સાચવું તો હવે ડોસા થઈ ગયા છે, તકલીફ હોય, સાચવવા મહેનત હોય, આપણું પણ કામ હોય. તો એ આલિમ કહે છે ઠીક છે, હું જે છે તારા ભાઈ સાથે વાત કરીશ. એનો ભાઈ જ્યારે મળે છે ત્યારે મુલાકાત કરે છે અને કહે છે કે કેમ તું તારી મા તરફ ધ્યાન નથી આપતો. તો કે આગળ સાહેબ તમે નથી કીધું કે વાયદાની વફા કરવું જરૂરી છે? તો કે હા. વાયદો ના તોડવો જોઈએ? તો કે હા. જે પૈમાન બાંધો એના ઉપર બાકી રહ્યો, કીધું છે કે નહીં? તો કે હા, હું એ જ કરું છું. જ્યારે મારા મા બાપ જીવતા હતા ત્યારે અમે 2 ભાઈઓએ નક્કી કર્યું હતું, બાપ મારો ને મા તારી. બાપની સંભાળ હું લઈશ, માની સંભાળ તું લેજે. હવે મારા નસીબ સારા કે મારો બાપ વહેલા મરી ગયો. ઘણી વખત આપણે જે છે મા બાપને જુદા કરી નાખે છે કે બાપ મારા ઘરે રહી, મા તારા ઘરે નહીં. મા બાપને સાથે રાખવો જોઈએ, બધાએ મળીને જે છે મા બાપની સેવા કરવી જોઈએ. આ એક મહત્વની વસ્તુ છે. એમ નહીં કે આપણે મા બાપને જુદા કરી નાખીએ અથવા તો માને જે છે એકદમ ફેંકી દઈએ, ના, એવી રીતે નથી. તો ઇમામે સૈયદે સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ આ દુઆમાં આપણને શીખવાડે છે કે તમે અલ્લાહ પાસે દુઆ માંગો કે ખુદાએ તું મને શીખાડ કે મારે મારા મા બાપને કેવી રીતે સાચવવા જોઈએ, કેવી રીતે વાત કરવી. આ બધી વસ્તુ ઇમામ કહે છે શીખાડ. કારણ કે આપણે જે છે મા બાપ તરફ એનો ehતરામ તો બહુ મહત્વની વસ્તુ છે, પણ ખાલી રહેમત ભરી મોહબ્બત વાળી નજર પણ એના તરફ કરશું ને. એક વખત આપણે આપણા બાપની સામે પ્યાર મોહબ્બતથી જોયું, મા સામે પ્યાર મોહબ્બતથી જોયું, કેટલો સવાબ છે ખબર છે? એક મકબૂલ હજ, એક એવી હજનો સવાબ કે જે કબૂલ થઈ ગઈ હોય. આપણે ખર્ચો કરીએ, લગભગ કેટલો ખર્ચો છે હજમાં જવાનો? 60 થી 70 મિલિયન FMJ, બરાબર છે ને? 60-70 મિલિયન, લગભગ $6,000-7,000 જેવું થઈ જાય. અને બીજા વાપરવાના અલગ હોય. લગભગ $10,000 હોય તો આપણે જે છે હજ કરી શકીએ, બરાબર? પણ અહીં અને એ પણ ખબર નથી કે ત્યાં શૈતાનને કાંકરી મારીને આવીએ અને તવાફ કરીને આવીએ, સફા મરવા કરીને આવીએ,
અને ખબર નથી કે આ કબૂલ થશે કે નહીં થાય, પણ મા બાપની સામે રહેમત ભરી નજરમાં એક વખત જોશું એક હજ કે જે કબૂલ થઈ હોય એટલો સવાબ. કોણ ફરમાવે છે? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો કોઈ બેઠું હોય પૂછે છે, યા રસૂલલ્લાહ, હું મારા મા બાપની સામે 100 વખત જોઉં તો? રસૂલે ખુદા કે 100 વખત શું, 1000 વખત જોઈશ ને તો ખુદા 1000 વખત તને 1000 મકબૂલ હજનો સવાબ આપશે. 100 વખત જોઈશ તો 100 વખત આપશે. ખુદા તો કરીમ છે, દેવા વાળો છે. તું લેવા વાળો બન, તું તારા મા બાપની સાથે પ્યાર મોહબ્બત ભરી વાતું કર. અને બીજો ફાયદો એ છે કે આપણે આપણા મા બાપની સાથે સારો વ્યવહાર અને સારી રીતે રહેશું, આપણા અહેલે બેત આપણને વધારે ચાહશે. આપણને ખબર છે અત્યારે આપણા અહેલે બેત આપણને ચાહે છે, બિલકુલ. જે અહેલે બેતનો મોહિબ છે, અહેલે બેત એને ચાહે છે. પણ જે ઇન્સાન મોહિબ અહેલે બેત હોવા સાથે એના મા બાપનો પણ એહતરામ કરતો હોય તો અહેલે બેત એને વધારે ચાહે છે. આપણે છઠ્ઠાઈમાં ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામની બારગાહમાં એક માણસ આવે છે જેનું નામ અમ્માર છે. કહે છે એની સાથે એનો દીકરો પણ છે, એનું નામ ઇસ્માઇલ છે. તો એ અમ્માર ઇમામને કહે છે કે મૌલા, મારો દીકરો ઇસ્માઇલ છે ને બહુ ડાયો છોકરો છે, એટલો ડાયો દીકરો છે કે એ હંમેશા મારો એહતરામ કરતો હોય, મારા બધા કામ કરી દેતો હોય, મારી સાથે રેસ્પેક્ટથી વાત કરતો હોય, કોઈ દિવસ તોછડાઈથી વાત નથી કરતો. ઇમામ કહે છે એમ છે વાત? કહેવામાં આવે છે કે જવાનોના હંમેશા વખાણ વધારે કરો, જવાનોને હંમેશા ટક ના કરે રાખો, ટોક ના કરે રાખો, એને વખાણ કરો કે તો કેટલો ડાયો છે, જેથી કુરાશ મળે ને આગળ વધી શકે. તો એ અમ્માર પોતાના દીકરા ઇસ્માઇલના વખાણ કરે છે કે આ બાપનો બહુ એહતરામ કરે છે. ઇમામ ત્યારે ફરમાવે છે, અય અમ્માર, હું તારા દીકરા ઇસ્માઇલને મોહબ્બત રાખતો હતો, એના સાથેથી મને એ ગમતો હતો, પણ હવે હું વધારે મોહબ્બત રાખું છું, કારણ કે એ એના મા બાપનો એહતરામ કરે છે. એટલા માટે આજે મારી મોહબ્બતમાં વધારો થઈ ગયો. માટે આપણે પણ કોશિશ કરીએ, આપણે આપણા મા બાપની સાથે સારો વ્યવહાર કરીએ, ખુદા પાસે દુઆ કરીએ કે ખુદાએ મને શીખાડ કે મારે કેવી રીતે મારા મા બાપનો એહતરામ કરવો જોઈએ. ઘણા માણસો એમ સમજે છે કે મા બાપનો એહતરામ એટલે એને પૈસા ફેંકી દેવા. નહીં, પૈસા ફેંકી દેવાની વાત નથી. તમે જાઓ તમારા મા બાપની સાથે, એની સાથે બેસીને પ્યાર મોહબ્બતથી વાત કરો કે એને શું જરૂર છે, શું તકલીફ છે. કાંઈ ન હોય, આમ બેસીને વાતચીત કરો, એના ચહેરાની સામે તમે જુઓ. આ વસ્તુ એક એનો એહતરામ થઈ ગયો. હત્તા કે એટલે સુધી કહેવામાં આવે છે કે હઝરત યુસુફ અલૈહિ ઇસ્લામની પુષ્ટમાં, એની નસ્લમાં નબુવત નહીં હતી. હઝરત યુસુફ નબી થયા, પણ એની ઔલાદ નબી ના થઈ. એનું કારણ શું હતું? એનું કારણ ફક્ત એક તરકે ઔલાદ, એક સારી વસ્તુની એ છોડી દીધી એ હતું. કેવી રીતે? જ્યારે યાકૂબ અને એના દીકરાઓ બધા હઝરત યુસુફ પાસે આવે છે, તો હઝરત યુસુફ જે છે બાદશાહ છે, તો આ બધા આવે છે અને હઝરત યુસુફ સામે ઊભા છે. હઝરત યુસુફ હજી સવારી ઉપર છે, એમાં જરાક સવારી ઉપરથી ઉતરવામાં મોડું કર્યું. ખુદા કહે છે કે બસ આની પેન્શન એ છે કે તારી નસ્લમાં હવે નબુવત નહીં હોય. વિચાર કર, ખુદા પોતાના નબીઓથી કેટલી વસ્તુ ચાહે છે. એની સામે ખુદાવંદી આલમ સૂરે મરિયમમાં 2 નબીઓનો જિક્ર કરે છે કે જેમાં એ લોકોના વખાણ કરે છે. જનાબે યહયા વિશે વાત કરે છે અને કહે છે કે જનાબે યહયાની સિફત એ હતી કાના તકિયન, કે એ પરહેઝગાર મુત્તકી હતા જનાબે યહયા. વબરન લેવાલિદૈહ, અને એના મા બાપની સાથે નેકી કરવા વાળા હતા. બીજું જનાબે ઈસા અલૈહિ ઇસ્લામનો એક્ઝામ્પલ આપણને આપે છે કે બરન લેવાલિદતે, અને એ જનાબે ઈસા એના બાપ તો નહીં હતા, એની મા સાથે રેસ્પેક્ટ રાખવાવાળા હતા, એહતરામ કરવાવાળા હતા. ખુદા એક્ઝામ્પલ આપે છે કુરાનમાં. કુરાન આપણી સૌથી બહેતરીન કિતાબ, જિંદગીનો અમલી નમૂનો. આપણા માટે જરૂરી છે કે આપણે એનું અનુકરણ કરીએ, એના ઉપર અમલ કરીએ. આ 2 નબીની વાત એક્ઝામ્પલ આપે છે ખુદા કે એના મા બાપ સાથે બહુ સારો એવો વ્યવહાર કરતા.
એહતરામ કરતા. આપણા માટે પણ જરૂરી છે કે આપણે મા બાપનો એહતરામ કરીએ, અને કેવી રીતે એહતરામ કરવું એ આપણે શીખવાની જરૂર છે. એમ નહીં કે ખાલી પૈસા ફેંકીને આવી ગયા, અઠવાડિયામાં એક ફોન કરી દીધો. નહીં, જઈએ રોજ મુલાકાત માટે જઈએ, એના દુઃખ દર્દ આપણે એના સાથે શેર કરીએ. ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિ સલામ સહીફે સજ્જાદિયામાં બીજી દુઆ, 24મી દુઆમાં બીજી વસ્તુ એનાયત ફરમાવે છે કે ખુદાયા તું મને તૌફીક દે કે હું મારા મા બાપની સાથે એનો એહતરામ કેવી રીતે કરું, એનો રેસ્પેક્ટ કેવી રીતે કરું, જાણે હું એક સુલતાન અને બાદશાહનો એહતરામ કરતો હોય. એક ઇન્સાન જ્યારે કોઈ બાદશાહની સામે જાય તો શું જેસવી કરશે, છાતી ફૂલાવશે? નહીં. બાદશાહની સામે સર ઝુકાવેલું હશે, અવાજમાં જરાક નરમાશ હશે, બોલ મીઠા હશે, ભલે જે પણ બાદશાહ કહેશે કે હા બરાબર છે. પરાંતેજમાં એક વાત કહેતો જાઓ. એક બાદશાહ, એને કોક વાડીમાંથી તાજા તાજા રીંગણા મોકલાવ્યો. રીંગણા તો ખબર છે ને, બરાંગ જેથી શું કહો છો, રીંગણા મોકલાવ્યો. એ રાણીને કીધું કે આ રીંગણા તો પકાવો. રીંગણા પકાવ્યા તો સાથે વઝીર હતો, એ કે તું મારા સાથે જમીન જા. ઓકે ઓકે, વઝીર પણ જમવા બેઠો. હવે બીજા 4-5 પણ હતા, એ બધા બેઠા. હવે બાદશાહ કહે છે કે વાહ શું સરસ મજાના રીંગણા બન્યા છે. તો કે હા, આ ખુદાની સૌથી બહેતરીન મખલુક છે. આ રીંગણા ક્યાંય આવા જોયા નથી. તમારા રાજા, તમારા રાજપાટ નીચે જ આવા રીંગણા થાય છે ને. એ રીંગણાના જે છે વખાણ કરવાના શરૂ કરી દીધા. રાજાને ભાવ્યો એટલે બીજે દિવસે ફરી બનાવ્યા, ત્રીજે દિવસે ફરી બનાવ્યા. હવે રોજ રીંગણા ખાતા ને પેટમાં લાગી ગઈ ગરમી. રીંગણા ગરમ હોય તાસીરમાં, ગરમી લાગી ગઈ. રાજાને દુખવા માંડ્યું પેટ, અને એની સામે જ દિવસે પાછા રીંગણા આવ્યા. રાજાને ભાવતા હતા. તો કે આ રીંગણાથી જ મારું પેટ ખરાબ થયું છે. કે તો ઓલો વઝીર શરૂ થઈ ગયો કે આ રીંગણા છે જેવા, મોઢેથી પણ કાળા મોઢાળા છે, ખુદા એને રાખ્યા છે જેવા. બાદશાહ વ્યાધિમાં પડ્યો કે અત્યાર સુધી આ વઝીર રીંગણાના એવા વખાણ કરતો હતો કે સૌથી સારામાં સારા રીંગણા છે, અને આજે કહે છે કાળા મોઢાળા, ખુદા એવા જ પેદા કર્યા છે. કેમ એમ છે? પૂછે છે કેમ? ગઈકાલ સુધી વખાણ કરતો હતો ને આજ? કે બાદશાહ, અમે જે છે આ રીંગણાની નોકરી નથી કરતા, અમે તમારી નોકરી કરીએ છીએ. રીંગણાના અગર જો તમે વખાણ કરશો અમે પણ વખાણ કરશું, અગર જો તમે વખાણ નહીં કરો તો અમે પણ જે છે આ રીંગણાની મજમ્મત કરશું. કહેવાનો મકસદ એ છે કે એક માણસ બાદશાહની સામે જેમ બાદશાહ જે હવા તરફ જતો હોય એ તરફ જતો હોય. તો આપણે ઇમામે સૈયદ સજ્જાદ એ મિસાલ લઈ આવે છે કે ખુદાયા હું જેવી રીતે એક બાદશાહ સામે હામાં હા મિલાવતો હોય, એવી રીતે મને તૌફીક અને તાકાત દે કે હું મારા બાપને માની વાતમાં હામાં હા મિલાવું, ભલે એ પછી મારા ફાયદામાં હોય કે ના હોય. ખૈર, ગુનાહની વાત નથી, પણ નોર્મલ સિચ્યુએશનની વાત છે. ખુદાયા મને એવી તાકાત દે કે હું મારા મા બાપનો એહતરામ એવી રીતે કરું કે જેવી રીતે એક બાદશાહનો એહતરામ કરતો હોય. પછી ઇમામ આગળ ફરમાવે છે ત્રીજી વસ્તુ, ખુદાયા અને મને આ એહતરામ કરવામાં, મા બાપનો એહતરામ કરવામાં લજ્જત અને મીઠાશ દે. કેવી રીતે? શું એહતરામ કરવામાં મીઠાશ હોય? ઇમામ એક મિસાલ આપે છે કે ખુદાયા તું મને તાકાત દે કે હું મારા મા બાપનો એહતરામ એવી રીતે કરું, અને એમાં મને મીઠાશ એવી નસીબ થાય કે જ્યારે હું થાકેલો હોય અને થાકોડા પછી જે સુવામાં મને મીઠાશ લાગે છે, એવી મીઠાશ મને મા બાપના એહતરામ કરવામાં કરાવી દે. એક ઇન્સાન સવારથી સાંજ સુધી ઊભા પગે દુકાને હોય અને પછી સાંજે જઈ અને શું કરશે? જલ્દી ખાઈને સૂઈ જવાનું મન થશે. આખો દિવસ કડી મહેનત કરતી હોય તો શું એના માટે કેટલું મીઠું હોય? ખુદા એવી મીઠાશ મને મા બાપના એહતરામમાં દે. ઘણી વખત આપણે જે છે મા બાપનો એહતરામ કરતા હોય પરાણે નહીં. ખુદાએ મને શોખ દે, એમાં મીઠાશ દે, એમાં લજ્જત દે કે હું મારા મા બાપનો જે છે એહતરામ કરી શકું. અને જે ઇન્સાન કડવી નજરે જોવે છે એ આપ થવા બરાબર છે. ખાલી એની નજર જે છે એ ઓલી કરે, નેણ ચડાવે મા બાપની સામે, તો સમજો કે એ તરછોડાઈ ગયો મા બાપથી. અને જે મા બાપથી તરછોડાઈ જાય છે,
ખુદા એને જન્નતમાં જગ્યા અતા કરતો નથી. પછી ઇમામ ફરમાવે છે કે ખુદાયા અમુક વખતે મારી ખુશી હોય છે, હું કંઈક મારા વિચાર પ્રમાણે મારી ખુશીને જાહેર કરતો હોય અને મા બાપ એના વિચાર પ્રમાણેની ખુશીને જાહેર કરતા હોય. ખુદાયા મારી ખુશી કરતા મારા મા બાપની ખુશીમાં મને વધારે મીઠાશ દે, કે હું મારી ખુશીને મારી પ્લેઝરને કુરબાન કરું અને મારા મા બાપને જે ગમતું હોય એ હું પસંદ કરું. મને ઈફાથી જવું ગમે અને મારા મા બાપ કે નહીં આપણે જઈએ ઇમામ બારગાહ. ખુદાયા મને તાકાત દે કે હું જે છે ઈફાથી જવાનો કેન્સલ આનીલે કરી નાખું અને મારા મા બાપની ખ્વાહિશ ઉપર અમલ કરું અને એના સાથે ઇમામ બારગાહમાં આવું. અથવા તો એની કોન્ટ્રેર જે પણ હોય, પણ વાજીબાતમાં નહીં, જે નોર્મલ સિચ્યુએશન છે એમાં મારી ખુશી કરતાં મારા મા બાપની ખુશી ઉપર મને વધારે તવજ્જો દેવાની તાકાત અને તૌફીકાત નસીબ ફરમા. અને હું જ્યારે એના સાથે વાત કરું તો મારી વાતને જે છે એ શોભિત કર, તૈયબ કર, પાકો પાકીઝા બનાવ, તોછડાઈ ના હોય મારા શબ્દોમાં. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે વકૂલુ લહુમા કૌલન કરીમા, કે જ્યારે તમે તમારા મા બાપની સાથે વાતો કરો તો એના સાથે કરીમ શબ્દ, મીઠા શબ્દોનો ઉપયોગ કરો. અત્યારે મા બાપને જે છે તરછોડવામાં આવતો છે. ખાસ કરીને જે છે મડાગાસ્કરમાં એક સિફત થઈ ગઈ છે કે બચપનથી બચ્ચાઓને તરબિયત સરખી કરવામાં નથી આવતી. મોટો થાય છે દીકરો તો બાપને તુકારે બોલાવતો હોય છે, કે તું કહીને બોલાવતો હોય છે. નહીં, આપણી ગુજરાતી ભાષા જે છે એ વસ્તુની ઇજાઝત નથી દેતી કે તમે તમારા મા બાપને તુકારે બોલાવો. નહીં, બલકે છોકરાઓમાં બચપનથી આદત પાડો કે એ મા બાપને તમે કહીને બોલાવે. થાય છે શું? ઘરવાળી પોતાના શોહરને તું કહીને બોલાવતી હોય એટલે ઔલાદ પણ એ રીતે શીખે છે. બાપ પોતાની ઘરવાળીને જે છે તું કહીને બોલાવતો હોય એટલે બચ્ચું પણ માને પણ તું કહે છે અને બાપને પણ તું કહે છે. નહીં, ઇસ્લામમાં જે છે એહતરામ કરવાનો છે. આપણી ગુજરાતી સંસ્કૃતિમાં આ વસ્તુને જરા પણ ઇજાઝત નથી આપવામાં આવી કે મા બાપને તુકારે બોલાવવામાં આવે. હવે ગુજરાતી સંસ્કૃતિને આપણે અહીંયા નહીં જોશું, આપણે ગુજરાતમાં જોશું કે ત્યાં મા બાપનો રેસ્પેક્ટ કેવી રીતે, મા બાપને કેવી રીતે એહતરામથી બોલાવવામાં આવે છે. આપણા આગળ સિસ્તાની સાહેબ શા માટે કે છે ગુજરાતીને પકડો? કારણ કે ગુજરાતી ભાષાની સાથે સાથે તમારી સંસ્કૃતિ, તમારું કલ્ચર જે છે એમાં છુપાયેલું છે. વકૂલુ લહુમા કૌલન કરીમા, તમે તમારા મા બાપની સાથે બહેતરીન વાત કરો, મીઠા શબ્દોમાં વાત કરો. પછી ઇમામ ફરમાવે છે કે ખુદાયા મને જે છે મારા મા બાપનો દોસ્ત બનાવો. હું મારા મા બાપની સાથે એવું હોઉં કે મા બાપ પોતાના દુઃખ દર્દની વાત બધી મને કરે. હવે હું મારા બાપનો દોસ્ત ના હોય, ફક્ત સલામ દુઆ કરીને વયો જતો હોય, ઘણી વખત આ રિલેશન એટલો બધો કરીબી ના હોય તો મા બાપ પોતાના દિલની વાત મને નહીં કહી શકે. પછી ક્યાં વાત કરશે? પોતાના દોસ્તોમાં વાત કરશે કે મારો દીકરો ધ્યાન નહીં. મા બાપનો હું દોસ્ત એવો બની જાઉં કે એની બધી દુઃખની વાતો જે છે હું જાણી શકું અને એને રેઝુદરી કરી શકું. પછી કહે છે કે મને મહેરબાન બનાવો મારા મા બાપ માટે. કેવી રીતે મહેરબાન? કેવી રીતે મહેરબાન? ઇમામ કહે છે કે મને એવું બનાવો કે હું મારા મા બાપની સાથે મહેરબાન હોઉં. એક માં પોતાની ઔલાદ માટે, ઔલાદ બાળક નાનું હોય ત્યારે કેવી મહેરબાન હોય છે. બચ્ચો રાતે પેશાબ કરી જાય તો ઊભી થશે, એનું કુશ બદલાવશે, એના કપડાં બદલાવશે, એની ગોદડી અથવા એની જગ્યા ખરાબ થઈ હોય એ બદલાવશે, એને સારી જગ્યાએ સુડાવશે. ખુદા કુરાનમાં આ જ આયતમાં સૂરે લુકમાનમાં ફરમાવે છે કે તમે તમારા મા બાપની સાથે અહેસાન કરો કે જે માએ તમને બહુ મુશ્કેલો સાથે તમને મોટા કર્યા છે, ધ્યાન આપ્યું છે અને 2 વર્ષ સુધી તમને દૂધ પીવડાવ્યું છે. તમે મારો શુક્ર કરો, તમારા મા બાપનો શુક્ર કરો. તો એક માં જેવી રીતે પોતાના બાપ માટે મહેરબાન હોય છે એવી રીતે તમે જે છે તમારા મા બાપ માટે મહેરબાન બનો. આ ઇસ્લામના હુકમ છે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. પછી ઇમામે સૈયદ સજ્જાદ બહુ સારી એવી વસ્તુ ઉપર આંગળી રાખે છે. 5 મિનિટ આજે વધારે થાય તો 30 મિનિટ પૂરી થઈ જશે. મા બાપ વિશે એક બહુ બહેતરીન વાત કરે છે કે જે આજના સમાજમાં બહુ વધારે ઇત્તફાક થાય છે. મા બાપના ઝઘડા હોય, બાપ દીકરાના ઝઘડા હોય, બાપ દીકરીના ઝઘડા હોય, કજિયા હોય છે. ઇમામ
દુઆ માંગે છે કે ખુદાએ મને એવી તાકાત આપ, અગર મારો બાપ મારા ઉપર જુલ્મ કરે અથવા તો મારો હક અદા ના કરે તો ખુદાયા મને એ ખમી લેવાની તાકાત ઇનાયત કર. ઘણી વખત એક દીકરો, કેમ મારા બાપાએ મારા સાથે આમ કર્યું તો હવે હું પણ એને દેખાડી દઉં. ના, દેખાડી દઉં એ ના હોય મા બાપની સાથે. એ તારો બાપ છે. અગર ઈ ના હોત તો તું પણ ના હોત દુનિયામાં. અગર ઈ તને તરબિયત ના આપી હોત તો તું આ સ્ટેજ સુધી ના પહોંચ્યો હોત. તો તારો બાપ જે પણ હોય તારા સાથે જુલ્મ કરે, તારો હક અદા ના કરે અથવા તો તને માલે કૂટે, તો ખુદાયા મને તાકાત એવી અતા કર કે હું મારા બાપના જુલ્મને અથવા તો એની ખરાબ વસ્તુને, એની ખરાબ આદતોને હું સહન કરી લઉં. આપણે 9મા ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામને એક માણસ પત્ર લખે છે કે મૌલા, મારો બાપ જે છે એ નાસેબી છે. નાસેબી કોને કહેવાય? નાસેબી કે જે અહલે બેત અલૈહિસ્સલામને ગાળો અને લાનતો કરતો હોય, આવો નાસેબી છે. કે મૌલા, મારો બાપ એ છે કે એ તમને લોકોને ગાળો અને લાનત કરે છે અને મારા સાથે પણ મને મારે છે, કૂટે છે, રોજ કજિયા હોય છે, કારણ કે હું તમારો ચાહવા વાળો છું. મૌલા, મારો હુકમ શું છે? શું મને હુકમ આપો છો કે બાપથી અલગ થઈ જાઓ, કજિયા કરો એના સાથે, જેમ છે એમ હાલવા દો? શું કરું? ઇમામ એને 3 વસ્તુ લખી છે. આ 3 વસ્તુ બહુ મહત્વની છે. અલ મુદારાતુ ખૈરુમ મિન અલ મુકાશફા, કે મા બાપની સાથે સુલહ કરવી એ કજિયા કરતા બહેતર છે. માટે તું સુલહ કર. ભલે તારો બાપ નાસેબી શું કામ ના હોય, ભલે અમને લાનત શું કામ ના કરતો હોય, તું જે છે એના સાથે સુલહ રાખ. બીજું ઇમામ એને લખે છે, એક શું કહેવાય, કુરાશ આપે છે, ઇન્ન મઅલ ઉસ્રી યુસરા. જાણી લે કે મુશ્કેલાત સાથે જ આસાની હોય છે. આ કુરાને કરીમની આયત છે કે જેનો તર્જુમો આપણે નોર્મલમાં એમ કરતા હોય છે, ઇન્ન મઅલ ઉસ્રી યુસરા. નોર્મલમાં તર્જુમો એમ કરતા હોય કે મુશ્કેલાત પછી આસાની છે. નહીં, કુરાન કરીમ કહેવા એ માંગે છે કે ભલે તારી આ મુશ્કેલાત છે પણ એ તારા માટે આસાન થઈ જશે. મુશ્કેલાતની સાથે મા છે, મુશ્કેલાતની સાથે આસાની છે. મતલબ શું છે અહીંયા? કે આ મુશ્કેલાત છે પરંતુ તું ખુદા માટે, અમારી ખુશનુદી માટે તું તારા બાપને સહન કરી લે તો એમાં તારા માટે આસાની હશે, કારણ કે તારું કામ તારા નફ્સ માટે નથી, ખુદા માટે છે. અને ત્રીજી વસ્તુ કે તું જે છે તારા બાપના અકીદા ઉપર ના આવી જશે. ભલે તારો બાપ અમને ગાળો દે પરંતુ તું અમારો મોહિબ જે છે, અમારી મોહબ્બતમાં તું બાકી રહેજે, અમારો ચાહવા વાળો બાકી રહેજે. એમ ના થાય કે તું તારા બાપનો એહતરામ કરતો એની બાપની વાત માનતો એવું ના થઈ જાય કે તું એ લોકોના મઝહબ ઉપર ચાલ્યો છે. નહીં, તું મુશ્કેલાતને સહન કર, તારા બાપને સહન કર, ખુદા માટે સહન કર અને સાથે સાથે અમારી વિલાયતને પણ સાચવી રાખ. થોડાક વખત પછી એ અમલ કરે છે અને કાગળ લખે છે કે તમારી નસીહત પ્રમાણે મેં મારા બાપ સાથે સારો એવો વ્યવહાર કર્યો, સારા એવા અખલાક પેશ કર્યા અને થોડાક વખતમાં મારો બાપ મારા સાથે બાજવાનું બંધ કરી દીધું અને હવે તમને લાનત પણ નથી કરતો અને તમારો મોહિબ થઈ ગયો છે. વિચાર કરીએ કે એક સારા અખલાક ઇન્સાનની જિંદગીને બદલાવી નાખે છે. આજે ધણી બાયડીના કજિયા હોય કે મારી બાયડી આમ છે, મારી બાયડી આમ છે, બધું બરાબર, તું બદ અખલાકી કરવાની એના સામે મૂકી દે, એ એની બદ અખલાકી કેટલા વખત સુધી આગળ વધારશે? આપણો મૌઝૂ મા બાપ વિશે છે. ખુદાવંદી આલમ બયાન કરે છે કે તમે તમારા મા બાપની સાથે સારો વ્યવહાર કરો. હવે મારા મા બાપ હાજર ના હોય તો, ગુજરી ગયા હોય તો શું કરું? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, એના સાથે નેકી કરો. અગર કોઈ ઇન્સાન કબ્રસ્તાને પોતાના મા બાપની કબ્ર ઉપર જોઈ એક વખત સૂરે યાસીન પડે છે તો સૂરે યાસીનમાં જેટલા પણ અક્ષર હોય છે, અક્ષર સમજો છો ને, એક શબ્દ હોય, મો નહીં, અક્ષર, કેરેક્ટર, એ કેરેક્ટર, દરેક કેરેક્ટર બદલ ખુદાવંદી આલમ એને મગફિરત અને બરકતનો સવાબ અતા કરે છે. હવે કેટલા અક્ષર સૂરે યાસીનમાં મોજૂદ છે? 5 રૂકુ છે. અક્ષર તો આપણને ના ખબર હોય, કોમ્પ્યુટરમાં જોવું પડે, ગણી પણ ના શકીએ આરામથી બેસી. પછી કહે છે કે તમે જાઓ કબ્રસ્તાનમાં અને કુરાનને જોઈને પડો કે જેથી ખુદાવંદી આલમ તમારા મા બાપનો અથવા તો મરહુમીનનો અઝાબ ઓછો કરશે.
ઓછામાં ઓછું લા અકલ સૂરે ફાતિહા પડવા માટે જઈએ, 7 વખત ઇન્ના અંઝલના પડીએ. ઇન્ના અંઝલના પડવાનો સવાબ પણ એ છે કે ખુદાવંદ આલમ અઝાબને ઉઠાવી લેશે. ભલે પછી મા બાપ મુસલમાન હોય કે કાફિર હોય, જાઓ અને એની કબ્ર ઉપર 7 વખત ઇન્ના અંઝલના પડો. તો કે આપણો મા બાપ કાફિર હોય તો પણ પડી શકીએ? પડો કે ભલે એને સવાબ તો નહીં મળે એનો, પણ લા અકલ એ છોકરાની બરકતથી એના અઝાબમાં તો કમી વાકે થશે, અઝાબ તો બંધ થઈ જશે. આ વસ્તુ ખુદાવંદ આલમ વસિયત કરે છે. જનાબે લુકમાન પોતાના દીકરાને વસિયત કરે છે, નસીહત કરે છે, દીકરા અલ્લાહની બારગાહમાં શિર્ક ના કરજે. અને પછી ખુદાવંદ આલમ કહે છે કે અમે ઇન્સાનોને વસિયત કરી છે કે એ પોતાના મા બાપની સાથે નેકી અને અહેસાન કરે, અને આ વસ્તુ ખુદાવંદી આલમે વાજિબ કરાર દીધી છે. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા બેહક મોહમ્મદ વ આલ મોહમ્મદ અમને તૌફીક અતા કર કે અમે અમારા મા બાપની વધુ સેવા અને વધુ ઇતાઅત કરી શકીએ. ખુદાયા બેહક મોહમ્મદ વ આલ મોહમ્મદ हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. खुदा बहक़ मोहम्मद व आल मोहम्मद मरहूमीन ने मरहूमात ने मग़फ़िरत फरमा. खुदा बहक़ मोहम्मद व आल मोहम्मद जे मोमिन ने मोमिनात बीमार से हमने शफ़ा कामिल ने आजिल इनायत फरमा. शिया ने हैदर करार खुसूसन इराक ना शियाओनी हिफाजत फरमा. दुश्मनान इस्लाम खुसूसन वहाबी तकफीरी इज़राइल अमेरिका ने निस्त नाबूद फरमा. खुदा बहक़ मोहम्मद व आल मोहम्मद इमाम ज़मान अल इस्लाम ना ज़ुहूर मा जल्द जल्द आजिल फरमा. अने अमोने नांसारो मशमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.